પ્રકરણ 6 ખાધા વિના ન ચાલે. બગીચામાં 7 બાળકો રમતા હતા. રમતા રમતા થોડી વાર બધા વાતો કરવા માટે બગીચામાં બેસી ગયા. એક છોકરો સમય પોતાના મિત્રોને કહે છે, કાલે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધા હતા. મારા ઘરમાં બધાને બાજરીનો રોટલો અને ગોળ બહુ જ ભાવે છે, એટલે જ મારા ઘરે તે વારંવાર બને છે. આ સાંભળીને બાજુમાં બેઠેલી કવિતા બોલી, મેં કાલે રાત્રે દાળ ભાત બનાવ્યા હતા. મને ગરમ ગરમ દાળ ભાત બહુ ભાવે છે. મેં પેટ ભરીને ખાધા. કવિતાની બાજુમાં બેઠેલી માયા ચૂપચાપ બધાની વાતો સાંભળતી હતી. તે કશું જ બોલી નહીં. એટલે કવિતાએ માયાને પૂછ્યું, માયા, તું કેમ ચૂપચાપ બેસી રહી છે? તું કાલે શું જમી હતી એ તો બોલ. માયા બોલી, હું શું કહું, કાલે રાત્રે મારા ઘરે રસોઈ બની જ નથી. મારા પપ્પાની તબિયત સારી ન હતી, તો અમને જમવાની ઈચ્છા જ ન હતી, એટલે રસોઈ બનાવી ન હતી. સમયની બાજુમાં બેઠેલો આકાશ બોલ્યો, હું તો કાલે મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વારા ગયો હતો. અમે ત્યાં રોટલી અને દાળ જમ્યા. માયાની બાજુમાં બેઠેલી નેહલ બોલી, મારી માતાએ કાલે ઈડલી બનાવી હતી. મને ઈડલી ખૂબ જ ભાવે છે. મેં ઈડલી મન ભરીને ખાધી. આ સાંભળીને સાંચી બોલી, અરે, કાલે રાત્રે મારા ઘરે ખીર અને પૂરી બન્યા હતા, પણ એ મને બિલકુલ નથી ભાવતા. એટલે મારી માએ મારા માટે ગરમ ગરમ પુડલા બનાવી આપ્યા. હું ખુશ થઈ ગઈ. મેં તે પેટ ભરીને ખાધા. મને પુડલા બહુ જ ભાવે છે. સાચીની બાજુમાં નિશાંત બેઠો હતો. એ બધાની વાતો સાંભળીને બોલ્યો, આ બધી જ વસ્તુ કરતાં મારું જમવાનું વધુ સ્વાદિષ્ટ હતું. મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા બધા માટે દાબેલી લાવી હતી. દાબેલી ખૂબ જ સ્વાદિષ્ટ હતી. અમે તે ખૂબ મજા સાથે ખાધી. આમ બધાએ પોતપોતાના ઘરની ખાવાની વસ્તુઓની વાતો કરી અને કોને શું ભાવે છે તેની વાતો કરી. થોડી વાર પછી બધા રમવા માટે પાછા ઊભા થયા ને રમવા લાગ્યા. યાદ કરો અને લખો, ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા? પ્લેટમાં આ નામ લખવા. વિચારો અને કહો, તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે? શું તમારા ઘરે જમવાનું બન્યું ન હોય એવું થયું છે? એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય એનું કારણ શું હોઈ શકે? શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો? કેમ? હવે તમે જે નામ પ્લેટમાં લખ્યા હતા એ બધા કાળા પાટિયા પર લખો. જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હોવ અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરો? વિપુલનું કુટુંબ. બાળમિત્રો, હવે આપણે એક વિપુલના કુટુંબની વાત કરીએ. વિપુલ નામનો એક છોકરો છે. તેના ઘરના બધા સભ્યો એક જેવું ભોજન લેતા નથી. શા માટે? ચાલો આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ. રોજ સવારે વિપુલ શાળાએ ભણવા જાય છે. ત્યાંથી આવતા તેને રસ્તામાં મકાઈના ડોળા જોયા. તેને તો એ બહુ જ ભાવે. આથી વિપુલ ડોળા લઈને ઘરે આવ્યો.
વિપુલના ઘરમાં તેના દાદી, માતા, મામી અને નાની બહેન મુન્ની રહે છે. ઘરમાં પહોંચતા જ વિપુલે આમ તેમ બધે નજર કરી. ઘરમાં તેની નાની બહેન મુન્ની ક્યાંય જોવા મળી નહીં. એટલે તેણે માતાને પૂછ્યું, મુન્ની ક્યાં છે? મારે તેને જોવી છે. વિપુલની માતાએ કહ્યું, મુન્ની ઉપરના રૂમમાં છે, તે સૂતી છે. આ સાંભળીને વિપુલ ઉપરના રૂમમાં જવા તૈયાર થયો. તે દાદીનો હાથ પકડીને બોલ્યો, તમે પણ મારી સાથે ઉપર આવો, આપણે બંને મુન્નીને રમાડીએ. આ સાંભળીને વિપુલની માતા રસોડામાંથી આવ્યા. વિપુલને રોક્યો અને કહ્યું, ના બેટા, તું એકલો જ ઉપર જઈને મુન્નીને રમાડ. બાનો જમવાનો સમય થઈ ગયો છે. મેં એમના માટે દાળ અને રોટલી પલાળી છે, તો હવે એમને જમવાનું છે. રસોઈની અને જમવાની વાત સાંભળીને દાદીએ વિપુલની માતાને કહ્યું, શું તે દાળમાં ખાંડ નાખી છે? વિપુલની માતાએ બાની વાત સાંભળીને તેમને જવાબ આપ્યો, મેં દાળ ચાખી છે, તે સારી જ બની છે. બા અને માતાની વાતો વચ્ચે જ વિપુલ દાદીને સાથે ઉપર લઈ જવા માટે તેમની થાળી પોતાના હાથમાં લઈને ઉપર જવા લાગ્યો. બાને પણ ઉપર આવવા માટે કહ્યું. આ સાંભળીને દાદીએ વિપુલને કહ્યું, હું તારી ઉંમરની હતી ત્યારે થોડીક જ વારમાં પર્વત પર ચડી જતી હતી. હવે મારી ઉંમર થઈ ગઈ છે, તારી જેટલી ઝડપથી હું ના ચડી શકું. તું જા, હું થોડી વાર પછી ઉપર આવીશ. બાની વાત ધ્યાનથી સાંભળતા સાંભળતા વિપુલ ડોડો ખાતો જાય છે. પછી તેના હાથમાં લીધેલો ડોડો મમ્મીના હાથમાં મૂકીને પોતાના બંને હાથ સરખા ઘસીને ધોયા ને કપડાથી હાથ લૂછી પોતાની નાની બહેન મુન્નીને ઉચકી. અચાનક મુન્ની રડવા લાગી. વિપુલ સમજી ન શક્યો કે મુન્ની અચાનક આટલું કેમ રડે છે. વિપુલની મમ્મીએ કહ્યું, તે ભૂખી થઈ છે. એમ કહીને વિપુલ પાસેથી મુન્નીને લઈ મામી નીચે દૂધ પીવડાવવા બેઠી. મુન્નીને દૂધ મળતા જ તે ચૂપ થઈ ગઈ. વિચારો અને લખો. દાદી કેમ જલ્દી દાદર ચડી શકતા નથી? દાદી વૃદ્ધ થઈ ગયા છે. એમની ઉંમર વધુ થઈ ગઈ હોવાથી તે ઝડપથી એટલે કે જલ્દી દાદર ચડી શકતા નથી. દાદીને કેવી દાળ પસંદ છે? દાદીને ખાંડ નાખેલી ગળી એટલે કે મીઠી દાળ પસંદ છે. તમને કેવી દાળ ભાવે છે? આપણને ગોળ અને લીંબુ નાખેલી ખાટી મીઠી દાળ ભાવે છે. વાર્તામાંના કેટલા સભ્યો મકાઈ ડોડા ખાઈ શકે છે? કેમ? વાર્તામાંના કુલ 5 સભ્યોમાંથી 3 સભ્યો મકાઈ ડોડા ખાઈ શકે છે. વિપુલ, તેની માતા અને તેની મામી. જ્યારે મુન્ની નાની છે અને દાદી વૃદ્ધ છે, તો આ બંને ડોડા ખાઈ શકે નહીં. શું ઘરડા લોકો મકાઈ ડોડા ખાઈ શકે? કેમ? ના, ઘરડા લોકો મકાઈ ડોડા ખાઈ શકે નહીં, કારણ કે તેમના દાંત નબળા થઈ ગયા હોવાથી કે પડી ગયા હોવાથી ઘરડા લોકો મકાઈ ખાઈ શકે નહીં. 4 મહિનાની મુન્ની તેના માતાના દૂધ પર રહે છે. એ તેનો એકમાત્ર ખોરાક કેમ હશે? 4 મહિનાની મુન્ની ખૂબ જ નાની કહેવાય. તેને હજુ દાંત પણ નથી આવ્યા. આટલું નાનું બાળક ફક્ત માતાનું દૂધ પચાવી શકે તેટલી જ શક્તિ તેનામાં હોય છે. આથી
મુન્નીનો એકમાત્ર ખોરાક માતાનું દૂધ છે. પૂછો અને લખો. શું ખાઈ શકે? બાળક દૂધ, બાફેલી દાળ, બાફેલું બટાકું, દહીં, ભાત, ખીચડી ખાઈ શકે. શું ના ખાઈ શકે? બાળક કઠોળ, શાકભાજી, ભાખરી, મગફળી ના ખાઈ શકે. યુવાન ખાવાની બધી જ વસ્તુઓ ખાઈ શકે. વૃદ્ધ લોકો અમુક વસ્તુ જ ખાઈ શકે છે, જેમ કે દાળ ભાત, દૂધ ખીચડી, રોટલી શાક વગેરે ખાઈ શકે છે. વૃદ્ધ કઠોળ, મકાઈ ડોડો, મગફળી, રોટલો, ભાખરી, કાચા ફળ વગેરે ખાઈ શકતા નથી. આમ દરેક વ્યક્તિ હંમેશા એક સરખી વસ્તુ ખાઈ શકે નહીં. ઉંમર પ્રમાણે તેમાં બદલાવ આવતો રહે છે. આજે ભાવતી વસ્તુ કાલે ન પણ ભાવે એવું બની શકે છે. તેમજ બિલકુલ ન ભાવતી વસ્તુ પણ સમય પ્રમાણે ભાવવા લાગે છે. તો ચાલો હવે આપણે જે વસ્તુ ખાઈ શકીએ તે વસ્તુની વાત કરીએ. ભાવતી વસ્તુ ઉપર ગોળ કરો. ભાત, ઘઉં, જવ, ચણા, મકાઈ, બાજરી, સાબુદાણા, નાગલી. ઉપર આપેલી વસ્તુમાંથી આપણને ભાવતી વસ્તુ ઘઉં, ચણા, મકાઈ, બાજરી છે. તેથી આપણે આ બધી વસ્તુઓ ફરતે ગોળ કરીશું. આપણો ખોરાક અલગ અલગ વસ્તુઓમાંથી બનતો હોય છે. આપણા વાતાવરણમાં કે આપણી જમીનમાં જે પાકો તૈયાર થાય છે એ પ્રમાણે આપણો ખોરાક હોય છે. જે જમીન પર જે વસ્તુ સરળતાથી અને વધુ સારા પ્રમાણમાં ઉગી શકે તે વિસ્તારમાં તે વસ્તુની બનાવટનું પ્રમાણ વધી જાય છે. તેમજ ખાવાનું પ્રમાણ પણ વધી જાય છે. અગાઉ જણાવેલી વાનગીઓ વધારે ક્યાં જમવામાં આવે છે તે લખો. ભાત. ભારતના વિવિધ રાજ્યો જેવા કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, કેરળ, પશ્ચિમ બંગાળ, બિહાર તેમજ દક્ષિણ પૂર્વીય પ્રદેશોમાં ચોખાનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થતું હોવાથી ત્યાંના લોકો ખોરાકમાં ચોખાની બનાવટોનો વિશેષ ઉપયોગ કરે છે. ઘઉં. ભારતના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ વગેરેમાં ઘઉંનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થતું હોવાથી ત્યાંના લોકો ખોરાકમાં ઘઉંની બનાવટોનો વિશેષ ઉપયોગ કરે છે. જવ. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ તેમજ પંજાબમાં જવનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે. તેથી ત્યાંના લોકો ખોરાકમાં જવનો ઉપયોગ વધુ કરે છે. ચણા. ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ વગેરેમાં ચણા વધુ પ્રમાણમાં ખવાય છે. મકાઈ. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ વગેરેમાં મકાઈ વધુ પ્રમાણમાં ખવાય છે. બાજરી. ગુજરાત, રાજસ્થાન વગેરેમાં બાજરી વધુ પ્રમાણમાં ખવાય છે. સાબુદાણા. ગુજરાત, તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં સાબુદાણા વધુ પ્રમાણમાં ખવાય છે. નાગલી. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં
નાગલી વધુ પ્રમાણમાં ખવાય છે. આપણે ત્યાં ઉગતા પાકોમાંથી જુદા જુદા પ્રકારની વાનગી બનાવી શકાય છે. તો હવે એવી કેટલીક વાનગીઓ જોઈએ. ચોખા અને ઘઉંમાંથી બનાવી શકાય તેવી વસ્તુઓના નામ લખો. ઘઉંમાંથી બનતી વસ્તુ: રોટલી, ભાખરી, થેપલા, પૂરી, પુડલા, ખીચું, શીરો, મેગી, બ્રેડ, પાપડ, ખાખરા, બિસ્કિટ વગેરે. ચોખામાંથી બનતી વસ્તુ: ભાત, પુલાવ, બિરયાની, પાપડ, સેવ, પૌવા, ઢોસા, ઇડલી, ખીચડી, ખીચું, ઉત્તપમ વગેરે. ઘઉં અને ચોખાની ઘણી બધી વસ્તુઓ લખી શકાય. એવી વસ્તુ જે આપણે રોજિંદા જીવનમાં ખાઈએ છીએ. આ રીતે આપણા દેશમાં કઠોળ, શાકભાજી, ફળ, માંસ બધું જ ખાવામાં આવે છે. પણ આ વસ્તુમાં પોતાની પસંદ નાપસંદ જોડાયેલી છે. આપણે તેના વિશે વાત કરીએ. વિચારો અને લખો. તમને જમવામાં પસંદ નાપસંદ હોય એવી 3 વાનગીના નામ લખો. પસંદ હોય, નાપસંદ હોય. વિચારો અને કહો. તમારા મિત્રોની પસંદ સરખી છે? તમારા કુટુંબના સભ્યોની પસંદ સરખી છે? તમારા કુટુંબના કયા સભ્યોની પસંદ જુદી છે? દરેક વ્યક્તિની ભાવતી વસ્તુ સરખી હોઈ શકે નહીં. ચાલો, લોકોને શું શું ખાવું ગમે છે તેના વિશે જાણીએ. બાળમિત્રો, આગળ આપણે વિપુલના કુટુંબની વાત કરી અને તેમના ખોરાક વિશે જોયું. હવે આપણે હેન્સી વિશે જોઈએ. ગુજરાત રાજ્યના વલસાડ ગામમાં હેન્સી નામની એક છોકરી રહે છે. હેન્સી અને તેની મમ્મી બંનેને એક વસ્તુ બહુ જ ભાવે છે. તેનું નામ છે ઉંબાડિયું. હેન્સી અને તેની મમ્મીને તે એટલું બધું ભાવે છે કે જ્યારે તેમને ઉંબાડિયું ખાવાની ઈચ્છા થાય છે, તેઓ બંને પોતાના ખેતરમાં જાય છે અને ઉંબાડિયું ખાય છે. હેન્સી ઉંબાડિયું ખાઈને બહુ જ ખુશ થઈ જાય છે. બાળમિત્રો, આપણે આગળ ભણી ગયા કે જેવો પ્રદેશ તેવું તેમનું જમવાનું હોય છે. તેવી જ રીતે બીજી એક છોકરી છે, તેનું નામ જૂની. જૂની કાશ્મીરમાં રહે છે. જૂનીને જમવામાં સૌથી વધારે રાઈના તેલમાં બનાવેલી માછલી ભાવે છે. એકવાર તે ગોવા પોતાના કુટુંબ સાથે ફરવા જાય છે. ત્યાં તેમણે બધાએ માછલી ખાધી, પણ ત્યાંની માછલીનો સ્વાદ જૂનીને ન ગમ્યો. જૂનીએ માતાને કહ્યું, માછલીનો સ્વાદ જુદો લાગે છે, મને ભાવી નહીં. જૂનીની માતાએ કહ્યું કે આ દરિયાની માછલી નારિયેળના તેલમાં બનાવેલી છે, એટલે તને તેનો સ્વાદ જુદો લાગે છે. જૂનીને તો કાશ્મીરની માછલી અને એ પણ રાઈના તેલમાં બનેલી જ ભાવે છે. બાળમિત્રો, વિપુલની જેમ બીજા છોકરાની વાત કરીએ. આ છોકરાનું નામ થોમસ. થોમસ ખાવા પીવાનો શોખીન છે. તેને જુદી જુદી વસ્તુઓ ખાવાનો શોખ છે. તેમાં પણ 2 વસ્તુ સૌથી વધારે ભાવે છે. પહેલી બાફેલા સાબુદાણા અને બીજી નાળિયેરમાંથી બનાવેલી કઢી.
બંને વસ્તુઓ સાથે ખાવાની થોમસને ખૂબ મજા આવે છે. તેનો સ્વાદ તેને સરસ લાગે છે. વિચારો અને લખો. મિત્રો, આપણે શું જમીશું તે નક્કી કરતા કારણો કયા છે? તેના ઉપર ખરાની નિશાની કરો. યાદીમાં ઉમેરો. સરળતાથી શું મળી રહે છે? ખરું. આપણે શું ખરીદી શકીએ? ખરું. સરળતાથી શું બનાવી શકાય છે? ખરું. ઝડપથી શું બની શકે છે? ખરું. ઘરમાં કઈ વસ્તુ પડી છે? ખરું. આ બધા જ કારણો આપણે શું જમીશું તે નક્કી કરતા કારણો છે. યાદ કરો અને લખો. અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે. જે ખાઈ શકાય તેની સામે ખરાની નિશાની કરો. કોઈ વિશે તમે ચોક્કસ ના હો તો તમારા શિક્ષકને પૂછો. કેળના ફૂલો, સરગવાના ફૂલો, મશરૂમ, કમલનું પ્રકાંડ, લાલ કીડી, વાસી રોટલીઓ, ઊંટડીનું દૂધ, મરઘીના ઈંડા, અળવીના પર્ણો, ઉંદર, માછલી, દેડકો, આમળા, રોટલો, ફ્લાવર, માંસ, ડુંગળી, કરચલો, ઘાસ, નાળિયેરનું તેલ, રોટલી. એવી વસ્તુઓના નામ લખો જે તમે ક્યારેય ખાધી ન હોય પરંતુ ખાવા ઈચ્છતા હો. આમ આ પાઠમાં આપણે વિવિધ પ્રકારના ખોરાક વિશે ભણ્યા. આપણે શું ભણ્યા? ઉંમર પ્રમાણે ખોરાકની પસંદગીની માહિતી, ખોરાકની સમજ, ખોરાકની વિશિષ્ટતા, પ્રદેશ મુજબ ખોરાક,